હેલો મિત્રો, દેશી ગુજ્જુ કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું કંકોડાની સબ્જી। ચાલો બનાવીએ। આપણે ગેસ ચાલુ કરી દીધો છે, એના ઉપર એક પેન મૂકીશું। હવે આપણે પેન મૂકી દીધું છે, એમાં 1 થી 2 ડેકલી જેટલું તેલ નાખીશું। તેલને ગરમ થવા દઈશું। આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે તેમાં આપણે થોડું જીરું એડ કરીશું, થોડી હિંગ અને આપણે લસણ વાટેલું એડ કરીશું અને એને મિક્સ કરી દઈશું। અને એમાં હવે આપણે આ કંકોડા એડ કરી દઈશું। આ રીતે મિક્સ કરી દઈશું। મિક્સ થઈ ગયું। હવે એમાં આપણે 1 ચમચી જેટલી હળદર, સ્વાદ અનુસાર મીઠું, હવે તેને મિક્સ કરી દઈશું પાછું। હવે આપણે તેને ધીમા તાપે ચડવા દઈશું। એને થોડી ઘણા ધીમા તાપે ચડવા દઈશું અને વચ્ચે વચ્ચે ચેક પણ કરતા રહીશું। આ રીતે આપણે વચ્ચે વચ્ચે ચેક પણ કરતા રહીશું। અને આપણે આને વરાળથી ચડવા દઈશું। હવે 4 થી 5 મિનિટ સુધી ચડવા દઈશું તેને ધીમા તાપે। હવે આપણે તેમાં 2 ચમચી મરચું એડ કરીશું, દાલ કાશ્મીરી, અને મિક્સ કરી દઈશું હવે તેને। તમે ખુલ્લું પણ ચડવી શકો છો અને આ રીતે પણ ચડવી શકો છો વરાળથી પણ। આપણે ધીમા તાપે જ ચડવા દેવાનું છે। આપણે હવે ઢાંકી દઈશું અને તેને ચડવા દઈશું। આ રીતે આપણે વચ્ચે વચ્ચે ચેક પણ કરતા રહીશું। હજી થોડી વાર એને ચડવા દઈશું। તમે જોઈ શકો છો આપણું કંકોડાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને હવે એક સર્વિંગ પ્લેટમાં નીકાળી દઈશું। આપણે હવે એક સર્વિંગ પ્લેટમાં નીકાળી દઈશું। આપણે એક સર્વિંગ પ્લેટમાં કાઢી દીધું છે। તમે જોઈ શકો છો કંકોડાની સબ્જી। જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।